તો અત્યારે અહીંયા જો નવું તમને ફળ બંધારણ જોરદાર મળે છે જોવા. નવું અહીંયા જે નવી બેઠકો પણ સારી છે. અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક ફૂલો ખરાબ થયા છે જે 2 દિવસ પહેલા વરસાદ પડ્યો એના હિસાબે. તો આ છોડ તમે જુઓ અત્યારે આખા ભરાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં એકદમ જ્યાં ફૂલ બેસે ત્યાં ફળ બંધારણ થઈ જાય છે પૂરેપૂરું. આજે આ ફીડને કમ્પ્લીટલી 47 દિવસ થયા છે. 47 દિવસ ત્યાંથી 47 દિવસ થયા છે. હા હા. સાહેબ, મેં પહેલા જ વખતે 81 કિલોની વીણી લીધી હતી. પહેલા વખતે બીજી વીણી છે મેં 500 કિલો લીધી. બીજી તરત 500 કિલો લીધી અને આજે છે ને 550-600 કિલોની વીણી છે. બરાબર છે. બરોબર છે ને સાહેબ, એમાં એવું છે કે આ 2 દિવસ પહેલા વરસાદ પડી ગયો ને એને લીધે થોડી છે ને ઠંડાશ આવીશ ને એને હિસાબે થોડું ઉત્પાદન ઘટ્યું છે. 800 થી 850 કિલો નીકળવા જોઈએ. હું એમ કહું છું સાહેબ કે પેલા તો મને એટલો બધો અનુભવ નહોતો. ખરેખર ગુજરાત બાયોસાયન્સ કંપની છે ને એ ગુજરાતના ખેડૂતોના હિતની કંપની છે. ના આપણે વાપર્યા પછી ખ્યાલ આવ્યો છે કે નહીં ખરેખર છે ને જોરદાર રિઝલ્ટ આપે છે. નમસ્કાર ખેડૂત મિત્રો. તો ગુજરાત બાયોસાયન્સમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે એક ફિલ્ડ ઉપર આવ્યા છીએ હાલમાં. તો અહીંયા આપણે ખેડૂત અને ડીલર મિત્ર છે પણ એનો પૂરેપૂરો પરિચય લેશું. પહેલા આપણું એક પૂરું નામ પરિચય જણાવી દો. ડાભી ભાવેશભાઈ વિરજીભાઈ, ગામ કરકોલિયા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. સિરોહર તાલુકાનું કરકોલિયા ગામ છે, નજીકમાં જ છે. તો અહીંયા આપણે જે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ ગુજરાત બાયોસાયન્સ તરફથી પણ આપણે જિજ્ઞેશભાઈ અહીંયા આપણી સાથે છે. તો ફિલ્ડમાં આજે જે ભાઈનો અનુભવ લેવાનો છે એ કંઈક અલગ જ છે. અને અત્યારે આજે ફિલ્ડ છે એ વેલાવાળા શાકભાજીમાં તુરિયાનું ફિલ્ડ છે. તુરિયાની અંદર જે ભાઈની જે પદ્ધતિ છે અને માવજત છે. અને અત્યારે જે આજે તારીખ માનો ને આપણે 22 તારીખ છે, 22/3/2026 ના દિવસે અત્યારે ગરમી પણ સારી છે અને 2 દિવસ અગાઉ અહીંયા વરસાદ પણ એવો જોરદાર પડી ગયો છે. એમ છતાં પણ આપણને એનો અનુભવ છે એ ભાઈ આપણને જણાવશે. તો આપણે જે આ તુરિયાની વેરાયટી કરી છે, તમને જે તુરિયાની માવજતો કરી એમાં અત્યારે હાલમાં તમે શું માવજતો કરી અને ખેડૂતોને તમારો અભિપ્રાય શું જણાવવા માંગો છો? નમસ્કાર સાહેબ, પેલા તો આપણે અહીંયા ખેતી કરવી ને થોડીક મને એમ થતું હતું કે આપણી ત્યાં આવી ખેતી થશે. પણ ખરેખર નિલેશભાઈ અને જિજ્ઞેશભાઈ ના માર્ગદર્શન નિસળ સાહેબ મેં આ ખેતી શરૂ કરી. બરોબર. અને પહેલેથી જ તે એમની માવજત નું આપણે પેલી સલાહ લીધી અને આમાં પાયાના ખાતરમાં ચાણિયું ખાતર આપ્યું. બાકી પછી આ મલ્ચિંગ ની પદ્ધતિ બધી કરી. અને વેરાયટી ની વાત કરીએ તો આ છે એડવાન્ટા કંપનીનું 145. બરોબર. અને પછી કીધું જિજ્ઞેશભાઈ ને અવારનવાર અમારે વાતચીત થતી. જિજ્ઞેશભાઈ હવે પાક આપણે વાવ્યા પછીનો 10 દિવસનો થયો છે તો હવે શું માવજત કરવી? તો શરૂઆતમાં પેલું આપણું જી માસ્ટર લિક્વિડમાં આવે છે. એ 15 દિવસે આપણી ટૂંકમાં 2.5 વીઘાનો પ્લોટ છે. 2.5 વીઘાના પ્લોટમાં 1 લીટર આપણું જી માસ્ટર લિક્વિડ અને 100 ગ્રામ 1 વીઘે થાયોમેથેક્ઝામ. બરાબર. એનો પેલા અમે ડિમસિંગમાં આપ્યું હતું. પછી પાછો 1 મહિનો થયો એટલે આપણું જી માસ્ટર રૂટ. બરાબર. રૂટ સ્પેશિયાલિસ્ટ છે ને? રૂટ સ્પેશિયાલિસ્ટ. પણ એ આપ્યા પછી સાહેબ એટલો બધો તફાવત. આજે આ ફીડને કમ્પ્લીટલી 47 દિવસ થયા છે. ત્યાંથી 47 દિવસ થયા છે. સાહેબ, મેં પહેલા જ વખતે 81 કિલોની વીણી લીધી હતી. પહેલા વખતે બીજી વીણી છે મેં 500 કિલો લીધી. બીજી તરત 500 કિલો લીધી અને આજે છે ને 550-600 કિલોની વીણી છે. બરોબર છે ને સાહેબ, એમાં એવું છે કે આ 2 દિવસ પહેલા વરસાદ પડી ગયો ને એને લીધે થોડી છે ને ઠંડાશ આવીશ ને એને હિસાબે થોડું ઉત્પાદન ઘટ્યું છે. 800 થી 850 કિલો નીકળવા જોઈએ. એટલે અમુક જે આપણે અત્યારે જોઈએ છે છોડમાં, અત્યારે આ તુરિયાનો છોડ છે માનો કે, તો અત્યારે અહીંયા જો નવું તમને ફળ બંધારણ જોરદાર મળે છે જોવા. નવું અહીંયા જે નવી બેઠકો પણ સારી છે. અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક ફૂલો ખરાબ થયા છે જે 2 દિવસ પહેલા વરસાદ પડ્યો એના હિસાબે. તો આ છોડ તમે જુઓ અત્યારે આખા ભરાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં એકદમ જ્યાં ફૂલ બેસે ત્યાં ફળ બંધારણ થઈ જાય છે પૂરેપૂરું. આ તમે છોડની અંદર તમે જોઈ શકો છો. જ્યાં નજર આવે ત્યાં તમને તુરિયાનું સેટિંગ. પણ તમને આમાં જી માસ્ટરનો જે ઉપયોગ કર્યો તમે પહેલી વખતે, અને ત્યાર પછીનું જે
છોડની રોનક પહેલા શું હતી? એકદમ પેલા છે ને છોડ થોડા પીળાશ પડતા જેવા દેખાતા હતા. અને જી માસ્ટર રૂટ આપણે આપ્યા પછી પેસ્ટલિસ્ટ આપ્યા પછી સાહેબ એકદમ તમે અત્યારે જોઈ રહ્યો છો, તમારે નજરે જ જોઈ છો ને, એકદમ લીલપ આવી ગઈ સાહેબ. છોડની અંદર ગ્રીનરી જોરદાર છે. અત્યારે તડકાના હિસાબે થોડુંક આપણને અહીંયા પીળું દેખાતું છે આ ફિલ્ડ, પણ એકદમ ગ્રીન છે. તમે અહીંયા છાંયો આવતો હોય ત્યાં તમે જુઓ, અહીંયા આ તમે નજરે તમને દેખાય જાય જેની ગ્રીનરી છે. પછી એનું જે ફળ સેટિંગ છે જો અહીંયા તમને બતાવે છે, જ્યાં જ્યાં ફૂલ અને ફ્લાવરિંગ શરૂ થયું છે ત્યાં આપણને નજરે દેખાય છે. તો અહીંયા આપણે આ જે તુરિયાના ફિલ્ડમાં છે, જો શાકભાજીમાં તમે અગાઉ કઈ બીજા પાકોમાં ઉપયોગ કરીને અનુભવ કરેલો કે જી માસ્ટરનો? હા સાહેબ, ઘણા તમને બધા પ્રેરણા ક્યાંથી મળી? એમ આ પ્રેરણા સાહેબ મેં લીંબુમાં પણ જી માસ્ટર વાપરેલું છે. લીંબુના પાકમાં? લીંબુના પાકમાં. અને સાહેબ બીજી પ્રોડક્ટ આપણી જી એડવાન્સ, હા, એ ફાલ માટે સાહેબ. ફ્લાવરિંગમાં? હા, ફ્લાવરિંગમાં આ જે ફ્લાવરિંગ પકડાનું છે એ જી એડવાન્સ ના હિસાબે પકડાનું છે. નવું જેટલું ફ્લાવરિંગ છે ને એ જી માસ્ટર રૂટ ના હિસાબે છે. જી એડવાન્સ સાઈટ્યું એને કેટલા દિવસ છે? એને આજે 8 દિવસ છે. 8 દિવસ છે. એટલે આમ જે પહેલા ફ્લાવરિંગ હતું છોડ પ્રમાણે, એમાં અત્યારે ને પહેલા કરતા અત્યારે કેવું ફેર? આમ ગણીએ ને તો 100 નો ફેર છે. જે આજે બનવું જોઈએ એ નહોતું બનતું. જી એડવાન્સ આવ્યા પછી આ બધું દેખાવા મળ્યું સાહેબ. જો તમારી નજરે તમે જોઈ શકો છો. આ બધું છે ને એ જી આજે 8 દિવસ જ થયા છે. આપણે નવી કૂંપળો પણ અત્યારે ફૂટતી જાય છે, એનો ગ્રોથ પણ ચાલુ છે એકદમ, અને ગ્રીનરી પણ એટલી જોરદાર છે. અને આમ તમને કેવું લાગે છે કે આ એમાં આપણે ઉત્પાદન ધરાઈને મળશે? 100% સાહેબ, 100%. હું એમ કહું છું સાહેબ કે પેલા તો અમને એટલો બધો અનુભવ નહોતો. ખરેખર ગુજરાત બાયોસાયન્સ કંપની છે ને એ ગુજરાતના ખેડૂતોના હિતની કંપની છે સાહેબ. ના, આપણે વાપર્યા પછી ખ્યાલ આવ્યો છે કે નહીં, ખરેખર છે ને જોરદાર રિઝલ્ટ આપે છે. અત્યારે હાલમાં પણ ખેડૂતો ઉનાળુ તલ જે અને મગફળી જે કરે છે ને, એમાં પણ આપણને ખેડૂતોના ખૂબ સારા પ્રતિભાવ મળે છે. અને જે 2 વર્ષથી જે લોકો જી માસ્ટરને અનુભવ કર્યો છે એ લોકો દરેક સિઝનમાં સામેથી ગોતીને લઈ જાય છે ત્યારે કે ભાઈ આ વસ્તુ વાપરવા જેવી છે, એટલે ભૂલ્યા વગર લઈ જાય છે. એટલે જે ક્વોલિટી બહુ જોરદાર બનાવે છે જી એડવાન્સ છે ને. હા, ફાલ તો છે પણ ફળની ક્વોલિટી એકદમ જોરદાર બનાવે છે. તો તમારે આ વિશે ખેડૂતોને શું ભલામણ કરવા જેવું લાગે છે કે આ વસ્તુ ખેડૂતોને ઉપયોગ કરાય કે ન કરાય? આ સાહેબ ફોનના માધ્યમથી હું તમને સાહેબ જણાવું કે ખરેખર ખેડૂત છે ને ખરેખર વાપરવું જોઈએ. ગુજરાત બાયોસાયન્સ કંપનીની હું કહું, મેં ઘણી બધી પ્રોડક્ટો વાપરેલી છે સાહેબ, અને ખરેખર બધી દમદાર પ્રોડક્ટ છે સાહેબ. અને હું ખેડૂતને એ સલાહ આપું કે ખરેખર બીજા બધા એટલા બધા ઝાઝાઓ કિંમતોની દવા લાવીને ખોટા વેસ્ટ ન કરો, અને સારી એવી કંપનીઓની દવા વાપરો તો બહુ સારું બને. હું એમ કહું ગુજરાત બાયોસાયન્સની હર કોઈ વેરાયટી છે, એટલે હર કોઈ પ્રોડક્ટ છે એ દમદાર પ્રોડક્ટ છે સાહેબ, વાપરવી જોઈએ. અને આપણે ખેડૂતોને એ જ સલાહ આપીએ છીએ કે તમે શરૂઆત થોડાકથી કરો, થોડામાં 1 2 વીઘામાં કરો, એટલે તમને તમારા ફિલ્ડમાં જ અનુભવ થઈ જાય. પાકમાં એનો જે પ્રભાવ જોવા મળે છે એ નજરે દેખાઈ જાય, અને પછી જ આગળ વધો. એટલે આપણે રિઝલ્ટ બાબતે ખેડૂતોને 100% ઉપયોગમાં લીધા પછી એને સંતોષકારક કામ મળે તો જ આગળ વધવાની આપણે સલાહ આપતા હોઈએ છીએ. અને બીજી જે કંપનીઓ છે તો એમાં વેચવાની ગણતરી વાળા હોય ને એ વેચવાની ગણતરી વેચી જાય. જોઈ શકો છો આ ફ્રૂટ સેટિંગ સાહેબ, તમે નજરે જોઈ શકો છો. આટલું એક છોડની અંદર જ આમ ગણાય ને એ પ્રમાણે ફળ થયા છે. જો અહીંયા તડકાની હિસાબે નહીં દેખાતું પણ આ જો ભાઈ બતાવે છે, જો સાહેબ આ ફ્રૂટ સેટિંગ તમે જો, ફળ જ છે એકલું. આ પાનની નીચે દટાયેલું એકલું ફળ જ છે જ્યાં જોવો ત્યાં. એટલે છોડ આખા ભરાઈ ગયા છે. અને આમાં જે ઉત્પાદનનું કહે છે ભાઈ, તો એ 15 દિવસની અંદર તમે જુઓ, એમણે પોતે જ કીધું છે કે આટલું આપણને ઉત્પાદન આમાં શરૂ થઈ ગયું એક જ સાથે. એમ એટલે સાહેબ જી જો કે બધી દમદાર જ પ્રોડક્ટ છે, પણ જી એડવાન્સ નાખ્યા પછી તો સાહેબ આખી અલગ જ રોનક છે એની. અને તાકાતથી કામ મળે છે, તાકાતથી સાહેબ. એટલે છોડની અંદર જે એની રોનક જોઈએ ને આપણને અહીંયા ઉભું રહેવાનું મન થઈ જાય છે કે ભાઈ ના છોડ આવું જોયો ફીલ સરસ મજાનું. હવે સાહેબ બીજી વાત કરીએ. હા, જો અહીંયા જો તમે ફૂડ સેટિંગ આખા છોડ જ છે, જ્યાં જો અહીંયા ઢગલા જ છે. આટલા જો હદે આ ઉનાળુ સિઝનમાં આવો તુરિયા હોય તો આના ભાવ ગોતતા ગમે છે કે વેપારી આવવાના છે. હવે સાહેબ આપણે બાજુમાં કારેલી કરેલી છે. આ કારેલી છે ને મારે થોડી પીળી પડતી હતી. જી માસ્ટર રૂટ પેસ્ટાલિસ આપ્યા પછી તમે જો આજે 1 મહિનો અને 10 દિવસ એટલે કે ટૂંકમાં 45 દિવસની થઈ ગયા એનું ફ્રૂટ સેટિંગ શરૂ થઈ ગયું. એમાં પણ અહીંયા જો ફળ બંધારણ શરૂ થઈ ગયા છે.
આ 45 દિવસનો હા. પાક છે. 45 દિવસમાં કમ્પ્લીટલી જો હા, આનું હા, ફળ ફળ setting. સેટિંગ શરૂ થઈ ગયા છે. અને કારેલીનો છોડ તમે એનો જો greenery એકદમ- પણ હા, જોરદાર greenery છે. જોવો તમે નકર સાહેબ સાહેબ પીળી દેખાતી હા, હા. પેલા પણ મેં કીધું હંમેશા અમારા જિગ્નેશભાઈ છે ને એની માર્ગદર્શન હેઠળ અમે કામ કરીએ સાહેબ ના બરાબર છે. એટલે એનો એટલે સફળતા એવી મળે છે એમ. સફળતા એવી જ મળે છે સાહેબ. તો આ જી માસ્ટર ને જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ એ ખેડૂતોનું આમ ખરેખર ગણે ને તો ઉપયોગ કરતા રહીએ દરેક વખતે દરેક સિઝનમાં 1 થી 2 વખત, તો પાકની અંદર જે એની ઉત્પાદન ક્ષમતા છે ને પૂરેપૂરી આપે છે. અને પાકની તંદુરસ્તી, પાકની ટકાઉ શક્તિ ખૂબ જોરદાર બનાવે છે. તો તમે આના વિશે શું આપણે બીજું કઈ માહિતી આપવી હોય તો? માહિતી તો સાહેબ હું એમ કહું, હર કોઈ ખેડૂતને કહું છું કે થોડું ભલે તમે તમારી પાસે 5 વીઘા કે 2 એકર જમીન હોય તો 1 એકરમાં અથવા વીઘા 2 વીઘામાં શરૂઆત કરો. હા, અને સારા સજેશન ને સારા એગ્રો વાળા ત્યાંથી તમે આ માર્ગદર્શન લઈ અને સારી ખેતી શરૂ કરો. બરાબર. સારું, સરસ માહિતી બાકી હું સાહેબ ગુજરાત બાયો સાયન્સ નો ખૂબ આભાર માનું છું સાહેબ, કેમ કે મને આ રસ્તે ચડાવવા વાળા જિગ્નેશભાઈ અને ભાઈ નિલેશભાઈ. હા, જિગ્નેશભાઈ નો પણ અનુભવ આપણે લેશું હવે. તો આ જે ફિલ્ડ જોયું આપણે તુરિયાનું, તો એમાં તુરિયાના ફિલ્ડ પછી જે ભાઈએ આપણને વાત કરી એ પ્રમાણે આપણે શું કેવું છે? ગુજરાત બાયો સાયન્સની જે પ્રોડક્ટ આપણે આની અંદર આપણે ભવેશભાઈ જે યુઝ કરી છે એ પ્રોડક્ટ આપણે અત્યારે ખુદ રિઝલ્ટ આપણે જોવા માટે 2 થી 4 વાર એમને કીધું કે ભાઈ આવો રિઝલ્ટ જોવો એ પ્રોપર. એટલે આજે અમે સ્પેશિયલ જોવા માટે ફિલ્ડ વિઝિટ કરવા માટે જ અહીંયા આવ્યા હતા. અને આ વિઝિટ કર્યા પછી ખ્યાલ આવ્યો કે રિઝલ્ટ ખરેખર એ લોકોને બહુ સારા મળેલા છે. ફ્લાવરિંગ પણ સારું છે, એટલું બંધારણ પણ સારું છે, ક્વોલિટી પણ બહુ સારી છે, અને ગ્રીનરી પણ તમે બહુ સરસ દેખાય છે, જોઈ શકો છો. અને ખેડૂતો પોતે પણ ખૂબ જ ખુશ છે અને એ લોકો બીજાને સજેસ્ટ પણ કરશે કે ભાઈ આ વસ્તુ સારામાં સારી છે, પ્રોડક્ટ વાપરવા જેવી છે. હા, બરાબર. એટલે વસ્તુ રિઝલ્ટ જોયા પછી અમને પણ સંતોષ થયો કે ભાઈ ના વસ્તુ ખૂબ જ સારી છે અને ખૂબ ખેડૂતો પાસે ક્વોલિટી પ્રોડક્ટ પહોંચે એવી જ અમારી મહેનત કરીએ છીએ. અને આ જે પ્રોડક્ટ છે એ સંપૂર્ણ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે. અમારી બ્રાન્ડ ઘોડા બ્રાન્ડ છે, એના નામથી જ ખરીદજો. બીજી કોઈ કંપનીઓ કદાચ પડતા નામથી અત્યારે હશે, પણ અમારી એક ઘોડા બ્રાન્ડ જ છે અને 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તો આ જે આપણે ઘોડા બ્રાન્ડ, ડબલ ઘોડા બ્રાન્ડ જી માસ્ટર, એ ખાસ સિમ્બોલ જોઈને લેજો. બીજું કે અત્યારે ભડતા નામથી ઘણી કંપનીઓ બનાવતી હોય છે આની જે વસ્તુઓ આપણને મળતી હોય છે, પણ એમાં રિઝલ્ટ ખાસ વસ્તુ છે. પરિણામ, પૈસા આપતા આપણને જે પરિણામ મળવું જોઈએ એ આપવાની અમારે કંપની તરફથી પૂરી મહેનત રહે છે. તો આપણે આપણા પૈસાનો ખોટો દુરુપયોગ ના થાય અને આપણી સફળતાઓ આપણને જે મળવાની છે મળે, એ હેતુથી આપણે એક તમને સલાહ આપીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે બીજા ખેડૂતોને પણ અવશ્ય મોકલજો જે શાકભાજીની ખેતી કરે છે, અથવા તો નવા કોઈ પાકો બીજા કરતા હોય, ચોમાસું, શિયાળું, ઉનાળું તમામ પાકોમાં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી એડવાન્સ અવશ્ય ઉપયોગ કરજો. તમને જોરદાર સફળતાઓ મળશે. સફળતાની ખાતરી અમે આપીએ છીએ તમને. તો આ સાથે વિડીયો પૂર્ણ કરતા પહેલા ફરીથી ભલામણ કરીએ છીએ કે ગુજરાત બાયો સાયન્સની જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો અવશ્ય બીજા ખેડૂતોને મોકલજો. જય ભારત, જય હિન્દ.